તો આગળ વાત કરીશું આમોદની મહિલાઓમાં આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે સભરણા ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા તેમની ઓફિસ ખાતે સાબુ બનાવવાની વિશેષ તાલીમ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બહેનોને ગૃહ ઉદ્યોગ શરૂ કરાવવાની વ્યાવસાયિક તક અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ વર્કશોપમાં CLFના પ્રમુખ રીટાબેન, તાલુકાના લાઇવલીહુડ મેનેજર ચૌધરી પિયુષભાઈ, APM રાઠોડ અને સાથે કલ્પેશભાઈ તેમજ ચારેય ક્લસ્ટરના કોઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા। બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાનું માર્ગદર્શન આપવા માટે સુરતથી વિશેષ રૂપે ડૉક્ટર હરેશ કાછડિયા સાહેબ પધાર્યા હતા। ડૉક્ટર કાછડિયા સાહેબે બહેનોને નીચેના વિસ્તૃત માહિતીઓ આપી હતી અને દિવસ જ્યારે ભરની અંદર ચાલેલા આ કાર્યક્રમમાં ગ્રામ્ય સ્તરની બહેનોમાં સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ નવચેતના અને ઉત્સાહનો સંચાર થયો હતો અને આ તાલીમથી બહેનોને પોતાનો હાથ વ્યવસાય તરફ ઊભો કરીને આર્થિક સશક્તિકરણ તરફ કેવી રીતે આગળ વધી શકાય તેનું પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું હતું અને સરભરણા CLF દ્વારા આયોજિત આવા લોકહિતના કાર્યક્રમો ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણને નવો વેગ આપે છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સખી મંડળ આયોજિત રીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે, તો મારું નામ હરેશ કાછડિયા, સુરતથી આવું છું, એઝ એ નેચરોપેથી ડોક્ટર છું। અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જવું। આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ, સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી, તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે, કેસુડાનો સાબુ છે એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એનું સોલ્યુશન કરશું।